તો ગાઈસ તો આપણે આવ્યા હતા પ્રકાશભાઈના રગડા સમોસા ખાવા. એ છે પુંદરાસન ચોકડીથી એક્ઝેક્ટ સામે. બીજા બધાના સમોસામાં પ્લેન સમોસા હોય અને આ ભરેલા સમોસા હોય એકદમ. પ્રકાશભાઈ ને બહુ દિલથી ખવડાવવા વાત જ ના થાય. ક્વોન્ટિટી એ વધારે જ હોય કે તમારો હવાનો નાસ્તો ફૂલ થઈ જ જાય. ટાઈમ કેટલો રહ્યો તમારે? 8:30 હા 12:30. તો ટાઈમ છે 8:30 થી 12:30 બરોબર. તો આ બાજુ આવો તો પ્રકાશભાઈના રગડા સમોસા ખાવાનું ના ભૂલતા. ચલો તમને ખાઈને પછી ટેસ્ટ બતાવીએ, રિવ્યુ આવી દઈએ. ચલો આપણે ડીશ તૈયાર. તો પ્રકાશભાઈ રગડા સમોસા પબ્લિક દૂર દૂરથી ખાવા આવે. ટેબલ બેબલ જો કમ્પ્લીટ જ હોય છે. પબ્લિક દૂર દૂરથી ખાવા આવે. શરૂથી આવજો બરોબર. ચાલુ જ છે પ્રકાશભાઈ. ક્વોન્ટિટી જુઓ રગડા એક સમોસા ભાગીને બતાવજો ખાલી મને. રગડું સમોસા ભાગીને બતાવો ખાલી. જો અંદર સામાન ભરેલો જોવાય. જો બીજા સમોસા તમે ખાધા છે ને તે આવા નહીં હોય. સમોસા માલ મસાલા ભરેલા જ હોય. જાતે બનાવો તમે? જાતે ઘેર બનાવો બરોબર. તો મુલાકાત લો. પબ્લિક હાજર જ હોય કે કાઉન્ટર ખાલી નહીં થતું. 12 વાગે બધો સામાન પૂરો કરીને જ જાય ઘરે બરોબર. ચલો પ્રકાશભાઈ આપણા આવો તો જરૂરથી મુલાકાત લેજો. આપણે અહીંયા નાસ્તો કરીએ છીએ. તો પ્રકાશભાઈ રગડા સમોસા બનાવ્યો. એક નંબર રગડા સમોસા આવ્યું અને તમને પાછળથી રગડો એક્સ્ટ્રા આપશે. જો તમે અહીંયા આવો તો ચોક્કસથી મુલાકાત લેજો. ઠાકોરજી સર્કલની સામે જ છે એક્ઝેક્ટ પ્રકાશજીના રગડા સમોસા. આવો તો મુલાકાત લેજો. હું તો અહીંયા જ ખાવા આવું નાસ્તો. મારું નોકરીનું સર્કલ બહુ આગું હતું, અહીંયા ખાવા આવું બરોબર. તો આવો તો જરૂરથી મુલાકાત લેજો પ્રકાશભાઈના રગડા સમોસા.